સુરેન્દ્રનગરમાં જૂની હાઉસિંગ નજીક ફિલ્મી દ્રશ્ય સર્જાયા। દોડા દિવસે ફાયરિંગ થતાં એકને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કરતા લોકોમાં ભયનો માહોલ સાથે નાસભાગ મચી જવા પામી હતી। ત્યારે ઘટના સ્થળે B ડિવિઝન પોલીસ ટીમ દોડી જઈને તપાસ હાથ ધરી હતી। સુરેન્દ્રનગર શહેરમાં જાહેર રસ્તા ઉપર ફાયરિંગની ઘટના બનતા બજારમાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। ત્યારે દોડા દિવસે એક યુવક ઉપર ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી હતી। ત્યારે ઘટના જૂની હાઉસિંગ સોસાયટી નજીક બની હતી। ત્યારે યુવક પર બાઇક સવારે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ TB હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરનાર યુવક બાઇક પર ફરાર થયો હતો। જોકે B ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી। ત્યારે વધુ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ સોસાયટી નજીક એક યુવક બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે જ અન્ય બાઇક પર આવેલા એક યુવક દ્વારા અંદાજે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં કાળુભા નામના વ્યક્તિને ઈજા પહોંચી હતી। ત્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગર CU શાહ મેડિકલ કોલેજ TB હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનામાં ઘાયલ યુવકને સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે ફાયરિંગ કરનાર આરોપી કોણ હતો તે અંગે હાલ કોઈ પણ વિગતો સામે આવી નથી। ત્યારે ફાયરિંગ કરનાર શખ્સ ફરાર થઈ ગયો હતો અને ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે આ અંગે સુરેન્દ્રનગર B ડિવિઝનના PI SP ઝાલાએ જણાવ્યું હતું કે દૂધનો ધંધો કરતા એક શખ્સ પર ફાયરિંગની ઘટના બનવા પામી હતી, જેમાં ઘટના સ્થળેથી 2 ફૂટેલા કારતૂસ અને 1 ફૂટ્યા વગરનું કારતૂસ મળી આવ્યું છે। હાલમાં તો ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો છે અને ઈજાગ્રસ્ત યુવાનને એક ભાઈનું નામ અને તેની સાથે અન્ય એક માણસ હોવાનું જણાવ્યું છે, જેના આધારે હાલ તો તપાસની કામગીરી ચાલુ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।